વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજનો વ્લોગ સ્ટાર્ટ ભાભીએ કર્યો છે અને આ બાજુ જો આ લોકો ધમાલ મસ્તી ચીડાઈ. ઓહો, એતાન તો જો ઓછી કેતી ઢકાઈ ગયો આખો. જયદીપ, એટલા બધા પિલ્લો કેમ આપતા હશે? એકની જરૂર હોય. ઢાંકી દેતો આખો. ઓહો, અને આ બાજુ જો સવારનો નજારો. જેથી કોઈ છે નહીં, બધા ગાડીઓ લઈને જો નાસ્તો કરવા મળ્યા છે જવા. એમાં છે ને એવું થાય સુવા દઈ ને તો 11 વાગ્યા લગી સુતા રહીએ, પણ સવારના બ્રેકફાસ્ટ માટે જવું પડે, કેમ કે 10-10:30 ત્યાં બ્રેકફાસ્ટ ફિનિશ થઈ જાય. એટલા માટે અમે લોકોને ઉઠવું પડે 9 વાગે. અને હવે અમે લોકો જઈશું બ્રેકફાસ્ટમાં. તો જઈએ આજે શું છે આજનું બ્રેકફાસ્ટ એ. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો પિનલ અત્યારે સવારમાં જો અહીં બહાર કપડાં સૂકવી દીધા મસ્ત મજાના. અને આ બાજુ જો એકદમ આ છે ને રિસોર્ટની પાછળનો ભાગ છે. આગળના ભાગમાં ગાર્ડન છે, તો તમને ત્યાંથી દેખાતું હોય છે. અને આ છે પાછળનો ભાગ, અહીં મસ્ત આંબા છે. અને આમાં છે ને કેરી પણ આવેલી છે. જો નજીકથી સિઝન છે એટલે આવેલી છે. જો અહીંયા કેરી છે, મોટી મોટી કેરી છે, અહીંયા પણ છે. ચાલો, ગાડી આવી ગઈ. એવું છે, ઓકે જી. ચાલો ગાઈસ, તો હવે છે ને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. ગાડીની રાહ જોવી પડે ને અહીંયા ગાડી આવી જાય કેમ. હા, તો ગાઈસ નાસ્તો કરવા જઈએ અને તમને પછી ત્યાં જોઈન્ટ થઈએ. બરાબર, જો અહીંનું વાતાવરણ તમને બતાવી દઉં. કંઈક આ રીતનું છે સવારમાં. અને આ બધા ગોઠવાઈ ગયા છે જો. હાલ જ્યારે પગ અંદર રાખજો, ફટકાઈ ન જાય. ચાલો ગાઈસ, તો ગાડી ઉપડી ગઈ છે. આજની પહેલી સવારી. આમ જો અત્યારે પાણી જાય, જોયું છે? હા, પાણી જોયું, નવું પાણી. હા, કાલે કઈ આવી રીતે પાણી ન જતું, ખાલી ઓલું જ થતું હતું, ફિલ્ટર જ થતું. પણ મસ્ત વાતાવરણ છે, થોડુંક ઠંડુ વાતાવરણ છે. હમણાં ગરમ થઈ જાય. પણ ચાલો હવે છે ને નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. ઓહો, છેલ્લે ઠેઠ કાઉન્ટર છે પિનર, બહુ અંદર છે. ગઈ સામેથી કાઉન્ટર ચાલુ થાય છે ઓલી બાજુથી. તો આ બધું બ્રેકફાસ્ટનું કાઉન્ટર છે, બધું અનલિમિટેડ જે ખાવું હોય ને બધું અહીંયા સુધીનું કાઉન્ટર છે. બધું મસ્ત ગરમા ગરમ. ચાલો હું તમને છે ને ટૂર કરાવી દઉં નાસ્તાની. આમાં ચોકોસ વગેરે છે, બધું છોકરાઓ માટેની આઈટમ છે. એમાં મેંગો મિલ્ક શેક છે, ફ્રેશ જ્યુસ છે, સ્વીટ લેમન અને એપલનું છે કંઈક. અને આ બાજુ બધું ડ્રાય ફ્રૂટ છે, મસ્ત મજાનું ફણગાવેલા મગ છે. અને આ બધું ફ્રૂટ છે. આ બાજુ એ બેટા લેતા છે. આમ જો તારે કામની વસ્તુ તું ઓલું કહેતો હતો ને, હું આનું નામ શું છે? અને આ બધી કેક પેસ્ટ્રી છે. ઓ બાપરે, બધી બહુ છે. આનું નામ શું છે? આ લખેલું છે, ખ્યાલ નથી એક્ઝેક્ટ. જેને ખ્યાલ હોય કોમેન્ટ કરી દેજો. આવો મને તો વાંચતાય નથી આવડતું. પફ ટાઈપનું લાગે છે. ઓવન ચાલુ છે. બ્રેડ છે, બ્રેડ બટર, બ્રાઉન બ્રેડ, વ્હાઈટ બ્રેડ. પછી આ બાજુ બધી કુકીઝ છે, કેક છે. અને અહીંયા પણ કંઈક છે, કંઈક આ રીતનું છે બધું. સલાડ છે બધા અલગ અલગ પ્રકારના. આમાં પૂરી છે, સબ્જી છે, પૌવા છે, આ ઉપમા છે. ઉપમા લખ્યું છે પણ ઉપમા આવા હોય તો રાઈસ હોય એવું, વઘારેલા ભાત હોય એવું લાગે છે. ખાખરા છે, પોહા પાછા આવ્યા, ફાફડા અને કઢી પાછળથી ગરમા ગરમ આવે છે. તો જલેબી, દહીં છે, દહીં. પછી દાળ કચોરી, ઓકે દાળ કચોરી છે, સાથે ચટણી છે, મેંદુ વડા, ઇડલી સંભાર, ટોમેટો ચટણી છે, આ છે નાળિયેરની ચટણી. અને ત્યાંથી ગરમા ગરમ પેપર બનાવે છે. બધા વેઇટિંગમાં ઊભા છે. ચાલો ગાઈસ, તો પિનલ ક્યાં છે? એ થાય શું લીધું તે બેટા? ડોનટ. પણ હજી ઘડીક ખાઈ પહેલાં બધું ખાઈ લે પછી છેલ્લે. હાલો આવું ગાઈસ, તો હેતાંશે ડીશ લઈ લીધી. હેતાંશ કેટલા ડોનેટ લીધા તે? ઓ બાપરે, આ નકરું સ્વીટ જ લીધું બધું, કેક ને ડોનેટ ને બધું. અને ચોકોસ લીધા છે. બાજુમાં ફ્રૂટ ડીશ છે. અને એક આ આઈટમ લીધી છે નવી. શું કહેવાય? ગોફલ. ઓ બાપરે, કેવું નામ છે. તે હું લીધું બેટા? ઓ બાપરે, કેવડી મોટી પેસ્ટી લીધી. ગાઈસ, તો અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે.
તો ગાઈઝ નાસ્તામાં ઘણી બધી આઈટમ રેડી છે, તો ચાલો પહેલા તો નાસ્તો કરી લઈએ. નાસ્તો છે તો હું છે જમણવાર કરતા વિશે સાચી વાત છે, બધી એક એક આઈટમ ચાખવી કેમ. ગાઈઝ તો નાસ્તો કરી લીધો ફર્સ્ટ ક્લાસ ને હારે પણ લઈ લીધો થોડો થોડોક હારે લઈ લીધો છે. તો ગુજરાતી હોય એટલે હા આ જીમમાં ઘડીક ખાઈ અજયથી ગુજરાતી હોય એવું ન જોવાનું હોય. તો હું જોવાનું છોકરાઓએ કઈ ખાધું ન હોય તો એને ખવડાવવા માટે કઈક તો કરવું તો પડે ને. તો કટિંગ ફ્રૂટ હતા, કટિંગ ફ્રૂટ થોડું સાચી ખાધું વાત છે, guys. આ એક આખું ફ્રૂટ હતું તો આ ફ્રૂટ લઈ લીધું, ભૂખ લાગે તો દીધું. રાઈટ વાત છે. કાંઈ વાંધો નહીં, ચાલો ગાઈસ તો હવે છે ને પેલા નાશું ધોશું અને પછી જઈશું જીમમાં. એ તો ને ક્યારનો એમ કહે છે જીમમાં જવું છે ને પછી જવાનું છે એડવેન્ચર પાર્ક. જીમ માટે તો એ જીમ હોય નથી, તમે વિચાર કરો. ચાલો ગાઈસ તો હવે નેક્સ્ટ ગાઈસ તો હેતાંશ છે ને ક્યારનું જીમમાં જવું તો હેતાંશ અને હું પેલા જીમમાં જઈએ છે ને પછી નાવા જઈશું. હેતાંશ ભાઈ જો આગળ બેસી ગયા છે ડ્રાઈવર અંકલની બાજુમાં. હેતાંશ મજા આવે છે બેટા? કેટલાની સ્પીડમાં હાલે છે? 16, 17, 19, હવે 20 ની આ જૂની થઈ ગયા ગાડી. જૂની થઈ ગઈ છે, છે નવા જેવી કેમ? આપણે નવી લાગે જૂની થઈ ગઈ છે. પેલા લીધી હોય બધા હા એની રાખી હોય આ લોકો. ઓકે ગાઈસ તો ફરીથી જિમ્નાસિયમ આવી ગયું છે. ચાલો હવે જઈએ. હેતાંશ ઓલું એડવેન્ચર પાર્ક જો દેખાય, જો સામે એડવેન્ચર પાર્ક છે જો. હા તું નતો કહેતો? હા બંજી જમ્પિંગ છે એમાં. બે છે બંજી જમ્પિંગ ને આ સ્લાઇડ. હા કેટલા વાગ્યા? વાગ્યા અત્યારે 10:30 થવા કાલે આવ્યા છે. કેટલા વાગ્યા આવ્યા હતા? કાલે આપણે એવા હતા 6:30 કે 7:30 થઈ ગયા હતા. હા ઓપન જ છે. જો ગાઈસ જીમનો નજારો કંઈક આ રીતનો છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. હેતાંશ તારું ફેવરિટ કયું છે આમાંથી? હાલ ચડી જાય એમાં, હાલ ચાલુ કરી દો. કેટલા સ્પીડમાં હાલે? તું તારે જેટલાની સ્પીડમાં આખો એટલાની સ્પીડમાં હાલ બે જા. જો આ દબી દેજે એટલે સ્ટોપ થઈ જાય. વય ઉપર વય લે એમાં હું પણ હું તને પેલા ચાલુ કરી દઉં પછી હું કરું. જો આ સ્ટાર્ટ છે, આ તાર દબી દે ને એટલે સ્ટોપ થઈ જાય બરાબર. જો આ સ્ટાર્ટ દબી દેવાનું. જો 3, 2, 1 સ્ટાર્ટ. હેલો ફાસ્ટ ક્યાંથી થાય? ફાસ અહીંયા પ્લસથી દબાવવાનું, સ્પીડ જ અહીંયા પ્લસ કરવાનું. દબાઈ કરો તો હજી તો દબાઈ તો જા, બસ બહુ નહીં. આમાં ચાલુ કરીને ચડવી તો ફાટી જાય. કાંઈ ન થાય, આ ફટકી ને કાંઈ પડવી નહીં. આવડતો હોય તો ન પડવી, નવા હોય તો પડવી. હજી કરવું છે ફાસ કર. આવું છે એ શું છે? જેટલું હાલવે એટલું ફાસ્ટ થતું જાય. આ કોને ખબર હું હોય કંઈ ખ્યાલ નથી. ચીપકું છે. શિફ્ટો છે પણ હું યુઝ આવતો હોય કંઈ ખ્યાલ નથી. નહીં જેટલું હાલતા જાય એટલું ફાસ્ટ થાય એવું ન હોય, તારે કરવું પડે ફાસ્ટ. કનેક ને બહુ ફાસ્ટ કનેક. બે પડી ગઈ. હાલ હવે કયું કરવું છે? આવું હા સાયકલ તું ઓલી હાઈક છો ઈ હાલ ચડી જા આમાં. આ બહુ મોટી છે પણ તારા માટેની નાની આ ઈ છે બસ, રેડ કલરની. આમ કેવું થાય? બ્રેક લાગે એનાથી. આ ફાવે જ નહીં બ્રેક લગાડ. નથી ફાવતું? ફાવે જ નહીં લોન કેમ છે? બહુ આઘી છે. હાલ ઉતરી જાય બીજું કઈ હાલ, એમાં નથી મજા આવતી. ડમ્બેલ્સ નો વારો આવ્યો. હાલ હેતાંશ હાલો 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 હાલો. જીમનો ટાઈમ લખ્યો છે જો સવારના 6 થી બપોરના 12 અને સાંજના 6 થી 10. ચાલો જો યોગા મેટે છે રમત કે આયરું જો અહીંયા. હાલ તારો વારો હાલ. પર તમે આવો પાડી લો. હા ઈ તારે નથી ઉપાડવાનું, તું આ નાનેથી ચાલુ કર. હા તું બીજું છે કે એક જ છે? છે ને આયરું આ 15 kg નું હાલ. બહુ ભારે મને છે, એકવાર કરવા દો. પગમાં પડશે. 15 કિલોનું છે ઈ. જેને ઉપાડીને મૂક દેવાનું. હાલો હવે હું આવું પાડી લઉં. ઈ નથી ઉપાડવું, ઓલું નાનું ઉપાડ બેટા. આવું પાડી લો. હા એ તો ઉપડી ગયું. બીજું આ કેટલા કિલો? ઈ છે 2 કિલો. હા 2.5 કિલોનું છે. ઈ 2.5 નું છે. હા પગમાં ન પડે જોજે, આ બાજુ હોય આમ કેવું થાય? એ હુતા હુતા કરવાનું હોય. પડશે લસરીને પડશે બેટા. કાંઈ ન પડે. પડે જ ને, કેમ ન પડે? આ બાજુ હોય થોડોક. બસ હવે કઈ રાજ. બસ નિરાતે નિરાતે નિરાતે. બસ હાલો બસ મૂકી દે. બહુ તું તો જીમ કર. આપણે જીમમાં જવાનું છે હોય હેતાંશ સુરત જઈને. હાલો હવે બીજું તારે શું કરવું છે? ફિનિશ. ચાલો ગાઈસ તો હેતાંશનો કોટો પૂરો. હવે નેક્સ્ટ રાઈડમાં જઈએ. કઈ રાઈડમાં જવું છે બોલ? હાલો પેલા આવાજ આવી કેરમ વાળી જોઈતા બે કોયલ બેઠી સામે જો. પેલું ગીત નથી આવતું કોયલ બેઠી ટોડલે. હાલો હવે વાટ જોવાની ને ઈ રિક્ષાની. ફોન કરવાનો
હાલો ફોન પણ ક્યાંથી ફોન હોવો જોઈએ જો ઓલી ગાડી આવે હાલો એમાં જઈશું ગાઈસ તો સ્વિમિંગ પુલ જોઈને હેતાંશને છે ને ફરીથી નાવાનું મન થઈ જાય છોકરાઓ નાહી છે જો સામે હેતાંશ નથી નાવું ને તો અચ્છા એવું છે પરેશાની આવે ત્યારે ગાઈસ તો ત્યારે રૂમ પર આવી ગયા અને છે ને રૂમ મસ્ત ક્લીન થઈ ગઈ છે જો મસ્ત બેડ ફરીથી ચાદર બાદર ચેન્જ કરીને કમ્પ્લીટ કરી દીધો છે ચલો હવે નજારો કેવો છે ચેક કરી લઈએ એક વખત ફરીથી જો કંઈક આ રીતનો નજારો છે એ રીતનો નજારો સ્વિમિંગ પુલ દેખાય છે ગાર્ડન દેખાય છે અને અત્યારે કોઈ બહાર છે નહીં કેમ કે થોડીક ગરમી જેવું છે બેલ માર્યો જોઈએ કોણ છે साबु शैम्पू ओके बाकी ये मानने का यहाँ पे रख दो साबु शैम्पू चलेगा ठीक है હજુ છે ને ક્લીન કરવાનું બાકી છે થોડુંક ચાલો ક્લીન થઈ જાય પછી જોઈન્ટ થઈએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે ગેમ ઝોનમાં હેતાંશ ક્યારનો ગેમ ઝોન કરે છે અને જો ગાડી બોલાવી લીધી છે ને હેતાંશભાઈ બેસી ગયા છે અને ચાલો હવે આપણે પણ બેસી જઈએ પાછળ નથી બેવું પીને નહીં ઓકે ચાલો ગાઈસ તો હવે જઈએ ગેમ ઝોનમાં અને ત્યાં જઈને રમવાની છે ગેમ બધા ત્યાં વેઇટ કરે છે બધાના બધા બોલ ને એવું બધું નતું હા લેસર પટ્ટી ન્યા છે ત્યાં જવાનું છે હા ઓકે જી જો સવારી નીકળી પડી આ બધું માલ ઓછો છે પણ અહીંયા માટે કોઈ જીમ ન કરે દીકા અહીંયા આવ્યા હોય ઈ શાંતિ લેવા વળ ખાવા આવ્યા હોય કે શાંતિ લેવા આવ્યા હોય એટલે કે અહીંયા શાંતિ લેવા માટે આવ્યા હોય બધા જો અત્યારે છે ને આ કેટલી મસ્ત બધી એમ્યુનિટી છે પણ કોઈ યુઝ ન કરે મસ્ત બધા છે ને રૂમમાં બેહી રહી AC રૂમમાં એન્જોય કરે હા અહીંયા કોઈ બહાર નો નીકળે સ્વિમિંગ પુલ માં તો એક સિંગલ વ્યક્તિ નથી બધા નીકળશે બહાર ક્યારે 5:30 6 વાગે 6 વાગે નીકળે છે 6 વાગે કોઈ રૂમમાં કોઈ નહીં હા 6 વાગે બધા બહુ જ બહાર હશે કોઈ નહીં હોય રૂમમાં સાચી વાત છે ચાલો તો હવે છે ને ગેમ ઝોન માં જઈને મળીએ આપણું ડેસ્ટિનેશન આવી ગયું ઘડીકમાં આવી જાય છે હવે માંડ મેપ સમજાણો છે બાકી છે ઓકે ચલો ओके ठीक है चलिए ओके राउंड लगा दिए राउंड लगा के छोड़ेंगे यस सही है बैटरी वाली गाड़ी में एंजॉय करवाते हैं अंकल हाँ अंकल घुमा देते हैं वो वाटर वाला राइड से कोई वाटर वाला राइड्स उधर है वहाँ पे जाएगा गाड़ी हाँ वहाँ पे ही ले जाओ ना हेतांश को वो भी देखना था जो हेतांश हमें ગાડી માં જોઈ લેજો રસ્તો નહીં ભૂલાઈ જાય हाँ एक पॉइंट है कल देखा था ત્યાં પિનલ નતો જોયું ને મસ્ત બુદ્ધ ભગવાન બેઠા છે ફુવારા શાવર ચાલુ છે કઈ વાંધો નહીં ગાઈસ ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ ગાઈસ તો અંકલે મસ્ત ફોટા પાડી દીધા અહીંયા મસ્ત અહીંયા છે ને નજારો હતો મસ્ત ફોટા પાડી દીધા હું કે બેટા આ લોકો ઘાસમાં નો અકાવા ઘાસમાં નો અકાવા દે નહીં ચાલો ગાઈસ તો ફોટોશૂટ થઈ ગયું છે હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જવાનું છે જોઈએ કઈ જગ્યાએ જઈએ છીએ કે છે કે વોટર પાર્ક તો નહીં પણ હું કહેવાય હેતાંશ एडवेंचर पार्क हाँ एडवेंचर पार्क पे जाने का है गाइस આ છે એડવેન્ચર પાર્ક ચાલો ગાડીમાંથી સેજ દેખાય છે જો આ છે એની એન્ટ્રી ઓકે જી एडवेंचर पार्क કેવું છે બાપ રે બહુ મોટું છે ને तो गाइस फाइनली हम लोग जा रहे हैं गेम जोन पे तो चलो देख के और हम खेलेंगे आप भी हमारे साथ जुड़े रहिए હેતાંશ ચાલો ગેમ તો હિન્દી બોલ છે ને તો હેતાંશ ના દાંત આવે છે કાંઈ વાંધો નહીં ચાલો कहाँ पे ગેમ है ઝોનમાં આવી रास्ता एक क्रिकेट ग्राउंड है આ રહ્યું ઇન્ડોર ગેમ જો અહીંયા જવાનું છે અરે વાહ આ કપલ જો રમે છે મસ્ત कौन है चेस कौन है ઓકે વાં ચેસ રમાય છે અને આ બાજુ કેરમ રમાય છે એમાં કાંક આવે રમવાનું ચાલ રમીએ હવે દડો નાખવાનો આવે આપું ઉભો રે દડો હું લઈ આવું અને આ છે ને મસાજ ચેર છે જો કે મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું હતું આ બધું તેમ છતાં જો પિનલનો વારો આવ્યો જો અહીંયા ગેમ ચાલુ થઈ ગઈ છે ઓ બાપ રે આ ફૂલ રેકેટ નથી गाइस अभी खेल रहा है मयूर गेमिंग और जदीप खोखर ब्लॉग और अंकिता ऑडियंस में है वाह 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 अंकिता जो लोगों ने तारो आवड़े छो हाँ વાહ 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 તો ઉપર હવે છે ને કેરમ અને ચેસ રમવા માટે જવાનું છે ચાલો ત્યારે જોઈએ ઉપરનો માહોલ અરે વાહ જો બધું ફૂલે ફૂલ છોકરાઓ રમે છે અને અહીંયા પણ કેરમ રમાય છે અને આ બધું છોકરાઓને ચેસ આવડતી નથી પણ કુકરા એટલા બધા જોઈને છે ને ખીચામાં ભરવા માંડ્યા કુકરા જો ઓય ખીચામ નો બોલાય રૂમાલ નાખે છે ગાઈસ તો આ બાજુ કેરમ રમાવાનું ચાલુ થઈ ગયું છે
જોઈએ કોણ રાણી કાઢે છે. રાણી ને રાણી હું કહે? પત્તામ રાણી હોય. હા, રેડ કલરની રાણી છે. એ રાણી કહેવાય. અમે જ રાજા કહેવી. તમારી રાણી એ બાજુ બેઠી છે. રહી ગઈ હેલી ને. પણ આમાં છે ને પાવડર થોડો વધી ગયો હોય એવું નથી. એ અરે પણ વાહ. સંગીતાના બાદશાહ નીકળો. તો ગાઈઝ આ બાજુ છે ને મસ્ત ચેસ રમે છે બાપ દીકરી. ઈ તારે નો ચલા હાંકવાની હોય ઓલી બાજુ. ખાલી વિચારવાનું જ છે. મારે જો ઓલી બસો કાઢવાની છે. એ હાથ લેજે. હાલો હો ભરો હાલો. પાછા બસો ભરો હાલો. હાથ ભરવાના ને. મમ્મા એક મિનિટ ઉભો મમ્મા ગાઈસ તો ઇન્ડોર ગેમમાં ગેમ ઝોનનો ટાઈમ પૂરો. હવે જઈશું એક નેક્સ્ટ ગેમમાં. તમને બતાવું કઈ રીતની છે. જો કે કાલે આપણે ગયા હતા, હેતાંશ અને પિનલ બંને અહીંયા ગયા છે અને અમે કેરમ રમતા હતા. બરાબર, જોઈએ શું કરે છે. હા, હેતાંશના ચપ્પલ તો છે, અહીંયા પિનલના શૂઝ છે. અરે વાહ, ઉપર ચડી ગયો. કેવું નાનું એવું બાબુ છે. નાનો, હા. એની મમ્મી વગર કેવું રમે છે. એ દીદી કે લઈને આવ્યો છે. એવું છે. હેતાંશ જો ઉપર ચડીને આવ્યો. આવી જા મારો દીકરો, આવી જા. હાલ. અરે અરે વાહ. વાહ. અહીંથી ચડી જા. હા, હેતાંશ કેટલા બધા બોલ છે કા? લતરીનો જતો. તો હેતાંશ અહીંયા રમે છે. અહીંયા ઉપર શું છે? ઉપર કોને ખબર, જોવું પડે. એ રસ્તો બંધ છે પણ આપણા ગુજરાતી હોય ને હસતા ન રે, પણ આપણે ઠેકીને વહી જાય. હાલ. જા તો. શું છે ફ્લેટ બેકગ્રાઉન્ડ. હેતાંશ આ ઘોડો ચલાય. એ આ ઘોડામાં હેતાંશની છે ને ઊભી રીલ્સ બનાવો. હાલો પછી બનાવી. લકડી કે કાઠી વાળો કરશું. એ નહીં બેટા, એ કુકડું છે, આ ઘોડો છે. તો ગાઈઝ અત્યારે ગેમ ઝોન માંથી નીકળી ગયા છે અને અહીંયા છે ને ફરીથી આવ્યા યુ. હું છું એને ભૂખ લાગી, સવારમાં નાસ્તો કરવા ગયા ને ત્યારે એને કઈ જેમો નહોતો. આ બંધ છે. બંધ છે. લોક હે લોક. ઓકે, આ નાઇટમાં જ ખુલશે. હું ને હેતાંશ ગઈકાલે આવ્યા હતા. અહીંયા છે ને ડીજે રૂમ છે, એવું છે. હાલ હવે જીમ બતાવું તને. અહીંયા છે જીમ. અહીંયા જ છે, નજીક જ છે. આવો ખોલ તો. હાલ અંદર જોઈ લે, એક રાઉન્ડ મારી લે. હેતાંશની સુવિધા સારી. જીમ કરતા કરતા એને અહીંયા પાણી પણ આવી જાય ને હેતાંશ. હેતાંશને તો બધી બહુ સુવિધા છે. ચાલુ ન હોય બેટા અત્યારે. ટાઈમ અપ થઈ ગયો. ટાઈમ ઓફ થઈ ગયો. જો આમાં એટલી બધી પ્રકારની ટોટલ કસરત થઈ શકે, એક્સરસાઇઝ ઘણી બધી છે. આપણે બંધ છે, લોક છે. આમાંય પણ બહુ ભીડ પડે હો. હા, ભી તો હા. વેઇટ પ્રમાણે હાથની છે, આ ચેસ્ટની ને આમ એ છે ને. અને અહીંયા જો પાછળ વજન છે, જો આ રીતનો બધો. અહીંયા કેજી કેમ નથી લખ્યા? આ બાજુ લખ્યું છે. વેઇટ લોસ કરવા આવે. હવે એક બબે દિવસ અહીંયા રહેતા હોય, એ લોકો તો ખાલી એમને આરામથી આમ જીમ કરવા આવતા હોય શોખથી. બસ અહીંયા ફોટા પાડો. ગાઈસ તો ફરીથી એન્ટ્રન્સમાં પહોંચી ગયા અને અહીંયા છે ને મસ્ત એક મજાનું મંદિર છે. જો રાધા કૃષ્ણની સરસ મજાની મૂર્તિ છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે, સરસ મજાનું, બહુ મસ્ત છે. આ રિસેપ્શન એરિયા જ આવી ગયો ડાયરેક્ટ અહીંથી. જો ગાઈસ તો અત્યારે જો બપોરના છે ને 1:30 થઈ ગઈ છે અને જમવાનો સમય થઈ ગયો છે. અમે જમવા માટે આવ્યા છીએ. જો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે. ખાવું હું ને નાવું ફોટા કેમ? પાડવા. હા, અહીંયા બધા મસ્ત ગોઠવાઈ જાય છે અને મયુરભાઈ જો લાળિયું બાંધી દીધું છે ને ઓર્ડર કરે છે. એને નવું ટી-શર્ટ પહેર્યું છે, ડાઘ પડે ને તો હા. આમ ડોળા કાઢે એટલે પેલા બિચારા અગાઉ લાળી પહેરી. ગાઈસ તો ચાલો જોઈએ શું મંગાવીએ છીએ અને લંચ કરી. ગાઈસ તો બધી જગ્યાએ છે ને પાપડના અલગથી ચાર્જ હોય છે. અહીંયા છે ને પાપડ કોમ્પ્લિમેન્ટરી પાછા તો બધાને પાપડ અને ચટણી. पापड़ फ्री क्यों नहीं होंगे? क्यों नहीं होंगे? क्यों? 500 रुपए की सैंडविच है छोटी सी 500 रुपये की? अच्छा और हमने जो दाल तड़का और दाल जीरा राइस मंगवाया ना हाँ। वो करीबन 1100 रुपए का है। अच्छा, इसीलिए 1100 रुपए। એને દાળ તડકા મંગાવે ને 1100 રૂપિયા. અને જીરા રાઈસ બે, દાળ ભાત 1100 રૂપિયાના દાળ ભાત ખાઈ છે અત્યારે. एक सैंडविच कितना नहीं 600 रुपया एक सैंडविच कितना 700 रुपया હા, એલી સ્પ્રાઇટ પીને લાગે છે. હાલ આપણે આમ બહાર ગામમાં ઠંડુ મંગાવો ડિરેક્ટ કીધું એકનો પ્રાઇસ ખબર ઓકે મારો તો ગયું ચાલો ગાઈસ તો હવે છે ને જમી લઈએ પછી તમને મળી. ગાઈસ તો ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ, સેન્ડવિચ પણ આવી ગઈ છે
મંચુરિયન આવી ગયું છે. તો ગાઈસ જીરા રાઈસ અને દાલ તડકા આવી ગયા છે. વિનલ એ હું બનાવી છો? આ બનાવું છું, અંદર મરી છે, મીઠું છે અને લીંબુ છે. આ જેમાં પછી પી લેવી ને તો પચવામાં જલ્દી પચી જાય પી જાય અને ગેસનો ને એનો પ્રોબ્લેમ ન થાય. આ છે ને મેં તમારા માટે ખાસ બનાવ્યું છે. એવું છે. લાઈ પચી જાય. એ બાપરે લાઈટ ગઈ. મેં જેવું પીધું ને એવી જ લાઈટ ઝટકો માર્યો. ઝટકો માર્યો. હા હું જોશો પીનલ ટકા ઉપર હાથ ફેરવ. કેમ ગોલ્ડ નો છે તો હાથ ફેરાય છે? સોનું હોય તો જ હાથ ફેરવે એવું થોડું શું છે. વાત છે? તો હું છે ગોલ્ડ પેન છે આમ જો એમ ટાંકા જો કેટલા મેં લાંબા. નથી વુમન છે, ગોલ્ડ વુમન છે. હા વુમન છે. વુમન મારી ફ્રેન્ડ છે. એવું છે. તારી ફ્રેન્ડ કોઈ બોલે નહીં કેમ? ન બોલે હું મુંડી ફ્રેન્ડ જ રાખું એટલે મારે બોલવાનો વારો આવે. મેચિંગ કર્યું છે તે જો. મેચિંગ મેચિંગ. હા સરસ લ્યો હાલા. જો આ લોકો ઊંધા ગ્લાસ કેમ ગોઠવતા છે એ નથી સમજાતું. જો હું ઝૂમ કરીને બતાવું. જો આ છે ને ઊંધા. જો હેતંશભાઈ આવી ગયા છે. ગાડી બહાર છે ઊભી રહે છે તું શું ખાશો? મારું સાકર ખાશો? તો હવે જમી લીધું છે, હવે ગાડી અમારો વેઇટ કરે છે, તો હવે જઈએ રૂમ ઉપર. ગાઈસ તો ગાડી આવી ગઈ છે, ચાલો હવે બેસી જઈએ. હું ક્યાં બેહું? એવું કરો હાલો. એ બધા છોકરાઓ ના ના એવું નથી કરવું જયદીપ. એક છોકરો કોક આગળ વયો જાવ. એ તો આમે ઊભી છે. નાનું બાળક બેઠું હાલો બે જાવ હાલો. તો ગાઈસ ગાડી ચાલુ થઈ ગઈ ફરીથી. ચાલો સવારી નીકળી પડી છે. હા હાલી હાલીને થાકી જાવી કેમ? એ ઓલું હું કે હમણાં કઈ ભાષામાંથી બોલતા? ચાઇનીઝ દેવ નામણે શો શોમાં છે આ રામ છે સા સા પછી શું શું છે ઓકે 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 કહી દીધું. સમજાઈ ગયું એને. હવે તમારું કામ થઈ જાય, તમે બે ફિકર. હા છેલ્લો શબ્દ સમજાણો. તો જમી લીધું છે, ફ્રી થઈ ગયા છે, નવરા થઈ ગયા છે અને અહીંયા આવી ગયા છે ગાર્ડનમાં. અને હેતાંશ જો અહીંયા હિચકે છે અને પ્રિશા સામે હિચકે છે. હવે આ બેયને અત્યારે ક્રિકેટ રમવું છે તો હું ના પાડું છું, પણ એને અત્યારે ક્રિકેટ રમવું છે. તો હવે પાછું પાણીમાં જવું છે. તો ગાઈઝ ગાડી આવી ગઈ છે. તો ગાઈઝ અત્યારે 5 વાગી ગયા છે અને અમે જઈએ છીએ અત્યારે દમણ. અહીંથી નજીક જ છે. તો દમણ બીચ ઉપર જઈએ અને ત્યાંનો નજારો પણ તમને બતાવું. જો અમે અત્યારે પાર્કિંગમાં જવા માટે નીકળી ગયા અને અહીંયા છે ને વૃક્ષારોપણનું કામ ચાલુ છે, ફોટોશૂટ બધા કરે છે અને બધું મસ્ત આયોજન કરેલું છે. ચાલો હવે ત્યાં જઈને જોઈન્ટ થઈએ. ગાઈઝ તો દમણમાં તમારું સ્વાગત છે. દમણ પહોંચી ગયા, હવે બીચ ઉપર જઈશું. તો ગાઈઝ ફાઇનલી દમણ પહોંચી ગયા. જામપોર બીચ ઉપર અત્યારે આવ્યા છીએ અને જો બધા ગાડીમાંથી ઉતરે છે, ગાડી પાર્ક કરી દીધી છે અને સામે એકદમ સી વ્યૂ છે, દરિયો છે અને મસ્ત લોકેશન છે. દરિયામાં પાણી પણ એટલું સરસ છે. હા વચ્ચે જો વચ્ચે કેટલું મસ્ત ગાર્ડન છે, મસ્ત દરિયા કિનારો છે અને થોડુંક ઠંડુ વાતાવરણ છે. દમણનો મેન બીચ આ દમણનો જામપોર beach. જામપોર બીચ. ઓકે. અને કેટલો લાંબો બીચ છે આ. અને મસ્ત મહાદેવની મૂર્તિ છે જો. વાહ ભૈયા ડેવલપ ઘણું હા થઈ ગયું. દરિયા કિનારાનું દરિયાના પાણીનું ધ્યાન રાખીને બિરાજમાન છે. ગાઈસ તો ફોટોશૂટ થઈ ગયું છે અને હવે જઈએ છીએ બીચની નજીક એકદમ અને સનસેટ થઈ ગયો છે. અત્યારે જસ્ટ સનસેટ થયો. અને કેમલ અને- ભાઈ સામું જોવે છે. હા. આવો આવો કેમલ જો સનસેટના ટાઈમે બેસવું છે હાલ. ઘોડા ઉપર બેસવું છે. બોલો મસ્ત દરિયા કિનારો છે. વિનલ પાણી ચોખ્ખું એવું લાગે છે કેમ? હા ઓલું કદડા ટાઈપનું નથી. ત્યાંનું પાણી ચોખ્ખું છે ઈ તો આપણે ન્યાના બીચનું પાણી એટલું ઓલું થઈ ગયું છે. ગાઈસ તો ખરેખર દમણનો બીચ છે ને બહુ મસ્ત ડેવલપ કર્યો છે. મસ્ત લાઇટિંગ, રોડ અત્યારે જેમ દિવસ ઓલો થશે ને એમ પાણી નજીક નજીક આવશે. નજીક આવશે. અહીંયા સુધી છે જો આ બ્લેક છે ને ભેજ વાળું. આ માછલી, અહીંયા આમાં જે હોય ને કરચલા ડિઝાઇન પાડેલી છે. હા તે મસ્ત design છે ને. ડિઝાઇન છે જો. એ છે બધી કરચલા ડિઝાઇન પાડી હોય બેટા. હું તને બતાવું. એમ નહીં ન્યા નહીં બેટા અહીંયા હે બેટા. વિનલ નજીક આવે છે પાણી કે બહાર જાય છે? દિવસ જેમ ચડે ને એમ પાણી પાછળ જાય, દિવસ ઉતરે ને એમ પાણી આગળ આવે. એવું છે. તો ચાલો ગાઈસ તો ફોટોશૂટ ફરીથી કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ. ગાઈસ તો હેતાન જો હોર્સ ઉપર બેસી ગયો છે. હેતાન ફાસ્ટ દોડાવવાનો છે, ફાસ્ટ. દોડાવતા નહીં બસ કેમ? અરે મજા આવી જાય મજા. હા નહીં ઓકે હાલો ગુડ. ગાઈસ તો પિનલ હેતાંશનું ફોટોશૂટ કરે છે અને હેતાંશ હવે ઘોડો ખેલાવવાનો છે. સ્માઈલ કરો. કે ખેલાવશે તો નહીં, એક રાઉન્ડ લે. ગાઈસ તો હેતાંશનો છે ને ઘોડો પિનલ ચલાવે છે. ગાઈસ હેતાંશ છે ને એકલો ઘોડો ચલાવે છે. અરે વાહ હેતાંશ વાહ, મજા આવી ગઈ મારા દીકરાને. હો સ્ટોપ એમ થોડો સ્ટોપ થાય. સ્ટોપ. હા સ્ટોપ થઈ ગયો. અરે વાહ હેતાંશ તને આવડી ગયો ઘોડો ચલાવતા? હે ગાઈસ તો ફાઇનલી જયદીપ જાય છે હોર્સ રાઇડિંગ કરવા માટે. છોકરાઓ જો બધા પાછળ જાય. જયદીપ હવે એના ઘોડાને દોડાવે છે. જોઈ કેવો ભાગે છે કે ઊભો રહે છે. જયદીપ ડરે છે. આવ્યો છત્રપતિ શિવાજીનો ઘોડો આવ્યો. ગાઈસ તો બીચ ઉપર અંધારું થઈ ગયું છે. મસ્ત એન્જોય કરી, ઘોડે સવારી કરી
અને ફોટોશૂટ ઘણું બધું કર્યું છે, રીલ્સ બનાવી, બરાબર. તો હવે જોઈએ નેક્સ્ટ શું કરીએ છીએ, કઈ એક્ટિવિટી કરીએ છીએ. વિડીયોમાં જોડાયેલા રહેજો, મજા આવવાની છે, બરાબર. ચાલો તો હવે નેક્સ્ટ જો ગાઈસ પિનલ અને હેતાન છે ને સાયકલ ચલાવે છે. એમાં જવાનો કેમ? હાલો, ઈ તૂટી જાય તેનો વાંધો નહીં, પડે નહીં. ગાઈસ તો હવે સ્કેટબોર્ડ કરે છે હેતાંશ, અને હેતાંશને ઇન્સ્ટ્રક્શન આપે છે. જો આ બાજુ પિનલ, હા બાપરે, ધીમે આંકો, ધીમે, એમાં બ્રેક ફેલ છે. તો ગાઈસ હેતાંશે સ્કેટબોર્ડ કરવાનું ચાલુ કરી દીધું છે, અને છે ને એમ કહે છે હારે ચાલો. હેતાંશ થોડુંક સાઈડમાં, આમ 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 જમણી બાજુ. અરે વાહ, સરસ સરસ, ચાલો આંકો, મસ્ત આંકતો હોય હેતાંશ. હું સાથે જ છું બેટા, હું અહીંયા જ છું. હા કાંઈ વાંધો નહીં, ચાલો હું છું અહીંયા બસ. અરે વાહ ગાઈસ, હવે પિનલનો વારો, જોઈએ કેવું હાકે છે. આવડે જ ને સાયકલ, આવડે તો skate હા. આવડે જ ને. મસ્ત હાકે છે. બસ એ તો પિનલ, બસ ત્યાંથી વળવાનું, બ્રેક માર. આવડે તો છે હે ઊભી રાખતા. હવે હેતાંશ ને વારો, તો હેતાંશ ને હારવાર હાલવું પડશે હો. હા, સીધું રખાય બેટા, પહેલા સીધું રખાય, એમ ન કરાય તો ઊંધું પડી જાય. પહેલા સીધું રાખી સીધું જ દે, રખાય. હા, બસ આવું નમાય આમ, નહીં બસ તોડો. તું એને હારવાર રહેજો પિનલ, અહીંયા એને પકડી હા, દે. વાંધો નહીં, નમ આમ બોડી સ્ટ્રેટ રખાય, બોડી સ્ટ્રેટ રાખ, બસ. હા. હેતાંશ હમણાં હાંકતો હતો પણ એને ભૂલાઈ ગયું. આમ તો સીધું જ હોય બેટા. બેટા બસ કેમ કર્યું તું? બસ તો ગઈ દમણથી પાછા રિસોર્ટે આવતા રહ્યા છીએ, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો સૂપ લઈ લીધું છે, તો સૂપ પી લઈએ. જો પિનલે સૂપ લીધું છે, સેજ સૂપ પી લઈએ. તે પીધું ને, સારું છે. તો આજે ડિનરમાં શું છે ને હું તમને બતાવી દઉં ઉપરથી. જો કંઈક આ રીતનું છે, દાળ ભાત છે, જીરા રાઈસ છે, કઢી છે, ખીચડી છે, અને આ કંઈક બટેકાનું શાક છે. આ બે પ્રકારના શાક છે, પનીરનું છે. આ શું છે, મંચુરિયન છે કે ના ના, આ પણ કંઈક અલગ પ્રકારનું શાક છે. અને આ છે ફ્રાય રાઈસ, બરાબર. આ પોટેટો ક્રિસ્પી, આ રીતની કંઈક આઈટમ છે. આમાં બટર મિલ્ક છે. ઓર અહીંયા છે મેન ડીશ કાઉન્ટર, અને આ બધા છે સલાડ, અને આ છે ગ્રીન સલાડ બધા. અને અહીંયા આ રીતના કંઈક લાઈવ પાસ્તા બનાવીને આપે છે. લાઈવ પાસ્તા છે, અને આ બ્રોકલી ને બધી જેની જેની આઈટમની બધી વસ્તુ બનાવી દે છે. અને અહીંયા ગરમા ગરમ રોટલી બનાવીને આપે છે. અને અહીંયા ઘી છે, પાપડ છે, બરાબર. અને આ જે બધું કાઉન્ટર છે એ સેમ જ વસ્તુ છે, પણ જૈન લોકોનું છે, બરાબર. સારું, ચાલો તો ગાઈસ તો હવે અત્યારે જમી લઈએ, બહુ ભૂખ લાગી છે, અને જમીને પછી તમને ફરીથી જોઈન થઈએ. તો ગાઈસ પિનલ જો આટલું બધું સ્વીટ લઈને આવી છે. સ્વીટનું કાઉન્ટર આખું અલગ જ છે. હજુ હું 3 થી 4 સ્વીટ તો લાવી નથી દીધી. તો ગાઈસ આ બાજુ સ્વીટનું કાઉન્ટર છે, આ બાજુ કેક પેસ્ટ્રી છે. કયું? ડ્રાય ફ્રૂટ ચીક્કી જોઈ લે બધા. આ હલવો છે, અને આ બધું છે, રાસ મલાઈ ને સ્ટ્રોબેરીનું આઈસ્ક્રીમ છે. ગાઈસ તો અહીંયા ગાય છે, ચાલો સાંભળીએ કેવું ગાય છે. वक्त गुजरता नहीं, यही प्यार है. क्या ये प्यार है. હાલો લાડી છે. બે જાઓ, હાલો બે જાઓ. આગળ બેવું તારે, પાછળ નથી બેવું. તું પાછળ એકલી બેહી તો ગાલ હું અહીં બેવું. હાલો ભાઈ, ગાઈસ તો અત્યારે જમી લીધું છે, અને હવે છે ને હેતાંશ એમ કહે છે કે ગ્રાઉન્ડ મારવો છે રિસોર્ટમાં. તે ગાડી મળી ગઈ ને તો હવે ગ્રાઉન્ડ મરાવે છે. જો નાઇટનો કંઈક આ રીતનો માહોલ હોય છે રિસોર્ટમાં. તમે હમણાં આ સોંગ ગાઈ છે ને એ સાંભળ્યું હોય છે. ઘણાને ગમે, ઘણાને ન ગમે, બધાનો પોતપોતાનો રિવ્યૂ છે. અડધા લોકોને નથી ગમતું અને અડધા લોકોને ગમે છે, એટલે એમાં એનો વોઇસની વાત છે. પણ એ લોકો દિલથી ગાતા હોય છે. બહુ ઝટકા લાગે છે ગાડીમાં. ચાલો ગાઈસ તો અમે છે ને એક રાઉન્ડ ટ્રીપ કરીએ અને પછી ફરીથી જોઈન્ટ થઈએ. પપ્પા મને પકડવા. હાલ એવું, હાલો. ઊભો રહેજે. તું બહુ આગળ ભાગી ગયો. જાપરી છે તો પકડીએ જાય ને. ગાઈસ તો છે ને જમી લીધું છે, અને બધા મસ્ત ગાર્ડનમાં બેઠા છે. અને જો આ ત્રણે હિંચકા ઉપર બેઠા છે, અને વિડીયો કોલ ચાલુ છે. પિનલ કોણ છે વિડીયો કોલમાં?
અહીંયા એમ કહેતા હતા એ કે છે ને સિંગલ કોણ છે પેલા વિડીયો કોલમાં? અરે વાહ, ચિંતનભાઈ વિડીયો કોલમાં છે. ઓકે. અહીંયા પૂછાયું ને તો અને જો અહીંયા બેઠક વ્યવસ્થા છે બધી, તો બધા જમે છે અને જમીને બધા આવે એટલે હમણાં આખું ફૂલ થઈ જશે ગાર્ડન. ગાઈસ તો અત્યારે ગાર્ડનમાં છે ને અહીંયા શૂટિંગ ચાલુ છે. આ લોકો રીલ્સનું શૂટિંગ કરે છે. હું તમને લાઈવ બતાવું કઈ રીતનું છે એ. જો નીચે પડતા નહીં. વાહ વાહ, સરસ સરસ, વાહ મસ્ત બનાવી રીલ્સ. હો નહીં, લોગમાં તો આવશે. ગાઈસ તો અત્યાર સુધી બેઠા હતા ને જો 11:51 થઈ ગઈ છે, રાતના 12 વાગ્યા એવા છે. બરાબર, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.